પાંચ રાજ્યોમાં સરકાર કોણ બનાવશે? કાલે ફેસલો આવી જશે. પશ્ચિમ બંગાળથી લઈ કેરળ સુધી રાજકારણ ગરમાયું છે. તામિલનાડુમાં ટક્કર, આસામમાં પડકાર, પુડુચેરીમાં સંકેત. દરેક રાજ્ય અલગ, તેનો સ્વભાવ પણ અલગ. સવાલ એક જ, કોના થશે રાજા અભિષેક? આ માત્ર જીત હાર નથી, ટ્રેન્ડની કહાની છે. શું દેશનો મૂડ બદલાઈ રહ્યો છે? પછી ભરોસો અકબંધ છે? શું આ ચૂંટણી સ્થિરતા પર મહોર છે કે પરિવર્તનની દસ્તક? શું પ્રાદેશિક શક્તિઓ ફરી મજબૂત થઈ રહી છે? રાષ્ટ્રીય નેરેટિવ ભારે છે? પીએમ નરેન્દ્ર મોદીની અસર કેટલી ઊંડી છે? સ્થાનિક નેતૃત્વ કેટલું નિર્ણાયક? અને સૌથી મોટો સવાલ, આ બધાનો ગુજરાત માટે શું સંકેત છે? 2027 દૂર નથી, રાજકારણ રાહ જોતું નથી. કાલનો જનાદેશ, આજનો સંદેશ. શરૂ કરીએ છીએ 5 રાજ્યોનું મૂળ, ગુજરાતનું ભવિષ્ય. હું બંસી દવે અને મારી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ચૂક્યા છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. જી પ્રશાંતભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી મહત્વનો પ્રશ્ન કે શું આ ભારતમાં પ્રાદેશિક વર્ચસ્વની છેલ્લી લડાઈ છે? કારણ કે તમને આ ચૂંટણી કેવી લાગી રહી છે? હલો, તમારો અવાજ નથી આવી રહ્યો પ્રશાંતભાઈ. હવે મારો અવાજ આવે છે? ઓકે, આવે છે. જી. 5 રાજ્યોની ચૂંટણી હોય કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જી, પહેલી વાર આવી ચૂંટણી, આવો જંગ રસપ્રદ આપણે જોયો કે જેમાં સરપંચથી લઈને સંસદ સુધી બધા જ એક સ્થાને અને આ મજબૂતાઈથી લડીને સત્તા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 5 રાજ્યોની ચૂંટણીમાં મજા એ હતી કે છેલ્લા ઘણા સમયથી લગભગ 2-5 વર્ષમાં જેટલી ચૂંટણીઓ થઈ એમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પક્ષો, જેને આપણે રિજનલ પાર્ટીઝ કહીએ છીએ, એ લોકોનો દબદબો ઘટતો જોયો. અને એની બીકે એ રિજનલ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ત્યાંની સ્થાનિક જનતાને રીઝવવાનો પુષ્કળ પ્રયત્ન કર્યો કે જો આવું ને આવું ચાલશે તો આપણું અસ્તિત્વ જોખમાશે. એટલે એમણે એમના વોટરને ક્યાંક ને ક્યાંક સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1 by 1 જો સ્ટેટ લઈએ, જેમ તમે કીધું કે આ 5 રાજ્યોમાં સીધી ટક્કર ભાજપની કોંગ્રેસ સાથે હોય એવું એકમાત્ર રાજ્ય છે આસામ. બાકી બધા રાજ્યો ક્યાંક પ્રાદેશિક ઉપર, ક્યાંય ભાજપ ત્યાં છે જ નહીં એવા રાજ્યો છે. જેમ કે સાઉથની અંદર આપણે વાત કરીએ તો તમિલનાડુમાં ભાજપ ખાતું ખોલી જ શક્યું નથી, ઘણા સમયથી સ્ટ્રગલ કરે છે. સંસદમાં એમણે બહુ મહેનત કરી પણ 5% વોટ શેર માંડ મળ્યો. કેરલામાં ભાજપ ક્યાંય નથી, જ્યાં કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ એ બે સામસામે સંઘર્ષમાં છે. પશ્ચિમ બંગાળ આખો દેશ, આખી દુનિયા જાણે છે ત્યાં શું પરિસ્થિતિ છે. હવે આખા 5 રાજ્યોની સૌથી વધુ મજા એ છે કે જે ગઈ વખતના પરિણામ હતા, લગભગ એ પરિણામ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તન થતા જોવા મળે છે. વેસ્ટ બંગાળને આપણે હમણાં થોડું બાજુ પર મૂકીએ, એમાં હું એવું નથી કહેતો કે પરિવર્તન, પુનરાવર્તન જે બી હોય, પણ સૌથી વધુ મજા એ છે કે ક્યાંક કોંગ્રેસ અને લેફ્ટ સામે લડે છે. એ જ કોંગ્રેસ અને લેફ્ટ ક્યાંક ગઠબંધન કરીને સાથે લડી રહ્યા છે. એટલે ક્યાં આ સત્તા માટેની આ લડાઈ છે કે બસ પોતાનો એક સ્વાર્થ છે કે ગમે તેમ કરી એન કેન પ્રકારે મારે સત્તામાં આવવું? હવે જેની ઘણા આ 2-3 દિવસથી આખા દેશમાં જેની ચર્ચા છે, પશ્ચિમ બંગાળ. આપણે એક્ઝિટ પોલ આપણી સામે છે, જે કદાચ એક્ઝેક્ટ પોલ ના હોય, પણ જે રીતે એક્ઝિટ પોલમાં આંકડા બતાવવામાં આવ્યા છે, આ એવી વાત થઈ બંસી કે કોઈ થર્ડ પાર્ટી વેસ્ટ બેંગાલમાં બેઠી હોય અને ગુજરાતની ચૂંટણીની તમામ રેલીઓ, સભાઓ જોવે અને એમ જોવે કે ભાઈ આમ આદમી પાર્ટીનો જુવાળ બધે બહુ મોટો દેખાય છે, સભાઓ મોટી થઈ રહી છે, અને પશ્ચિમ બંગાળમાં બેઠો એક્ઝિટ પોલ આપે કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. બસ આટલો જ ડિફરન્સ છે અત્યારે એક્ઝિટ પોલમાં. કારણ કે ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ 5 વર્ષમાં મહેનત કરી, ગઈ વખતની ભૂલો સુધારી, પણ હજી પણ SIRનું જે થયા પછી દીદીનું જે વર્ચસ્વ છે એ વત્તા આટલા વર્ષોથી જે રીતે દીદી બેઠા છે, જેમ પ્રો ઇન્કમ્બન્સી હોય તો એન્ટી ઇન્કમ્બન્સી પણ હોય જ, પણ એન્ટી ઇન્કમ્બન્સી છે તો પ્રો પણ હોય જ. એમ દીદીની પ્રો ઇન્કમ્બન્સી હજી પણ ક્યાંક ને ક્યાંક જુવાળવાળી છે. અને છેલ્લા 2 વખતના પોલ, લોકસભા 2024ના થી માંડી અત્યાર સુધી, હરિયાણા આવ્યું, મહારાષ્ટ્ર આવ્યું, દિલ્હી આવ્યું, આ બધા રાજ્યો પણ આપણે જોઈ લીધા. હવે લગભગ પોલ ઉપરથી ભરોસો ઉઠતો જાય છે. પોલ કરવાવાળી એજન્સીઓની ક્રેડેન્શિયલ્સ પર હવે સવાલો ઉઠવા માંડ્યા છે, એની ક્રેડિબિલિટી પર ઇસ્યુ થવા માંડ્યા છે. એટલે આ બધું જોતા મને એવું લાગે છે નો ડાઉટ કાંટે કી ટક્કર છે.
આખું લગભગ લોકો એવું બોલે છે કે પરિવર્તન થઈ રહ્યું છે, પણ પરિવર્તનનો એક પવન હોય જે ટકાવારી વધી છે વેસ્ટ બંગાળમાં એ જી. એટલી જ છે. આમ જોવા જાવ તો કંઈ હેવી વધી નથી. જે આપણે ગુજરાતમાં વાત કરતા હતા બંસી કે પહેલા જી. 80 જણા મતદાન કરતા હતા, એ હવે 80 જણા મતદાન કરે છે આફ્ટર એસઆઈઆર. એટલે આંકડો મોટો દેખાઈ રહ્યો છે. એટલે હું એ જ કહું છું કે આ વખતે બમ્પર મતદાન થયું છે, અભૂતપૂર્વ મતદાન થયું છે, ખાસ કરીને બંગાળમાં. એટલે આ કઈ વાતનો સંકેત ગણી શકાય? જો આમાં એવું છે કે હવે એક સિમ્પલ લોજિક પર લઈ જાઉં તમને. આપણે જ્યાં જ્યાં મુસ્લિમ જી. વિરોધી સરકારે મુસ્લિમ વિરોધી વલણ જ્યાં અપનાવ્યું છે ત્યાં મુસ્લિમો એક થયા છે. પહેલાં એવું હતું, મુસ્લિમોના અલગ અલગ ફાટા હતા, અલગ અલગ પક્ષ હતા. જેમ કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બીજી રાજકીય નાની નાની પાર્ટીઓમાં મુસ્લિમ મતદારો વેચાઈ જતા, જે લોકસભામાં જોવા ન મળ્યું. એટલે સમાજવાદી જી. પાર્ટી 36 લાવી. ગુજરાતની અંદર પણ જ્યાં જ્યાં મુસ્લિમો એક થઈને મતદાન કર્યું ત્યાં એ સીટો કોંગ્રેસના ફાળે ગઈ. એમ આ વખતે 27% મુસ્લિમ વોટર્સ છે પશ્ચિમ બંગાળમાં. એટલે આમ જોવા જાવ તો પછી દીદીને જીતવા માટે કશું કરવાનું જ નથી. એમનો મતવા સમાજ, મુસ્લિમ સમાજ બીજો ત્રીજો ભેગો કરો તો 45% એમનામ ક્રોસ કરે છે. ગઈ વખતે ભાજપ અને વેસ્ટ ટીએમસી વચ્ચે 10%નો ડિફરન્સ હતો, 48 અને 38. એટલે જીતવા માટે જે 45 જોઈએ, મને નથી લાગતું કે દીદીને એટલી બધી તકલીફ પડતી હોય. કાંટે કી ટક્કર ચાલે. અચ્છા, બીજું ગઈ વખતે બી આટલી જ ઉમળકાથી જોશથી ભાજપે ચૂંટણી લડી હતી તો એ 3 ડિજિટમાં ના આવ્યું. ગઈ વખતે પણ એવું હતું સરકાર બની જશે, શુભેન્દુ અધિકારી આવી ગયા છે એટલે આખી ટીએમસી તોડી અને અહીંયા હવે સરકાર બનાવવા જઈ રહ્યા છે. એ જ પરિસ્થિતિ આ વખતે થવા જઈ રહી છે. હું નથી વાંચતો કે ભારતીય જનતા પાર્ટીની સત્તા બની રહી છે. જી. તમિલનાડુ બીજું રાજ્ય આપણે લઈએ, વન બાય વન જો જોઈએ. કેરલા એલડીએફ વર્સિસ યુડીએફની લડાઈમાં ભલે એમાં પણ કાંટે કી ટક્કર બતાવે છે, પણ પી વિજયનની કોઈ એવી એન્ટી ઇન્કમ છે, એટલે એ ત્યાં સત્તાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને જી. પી વિજયન ફરીથી સીએમ બનશે. આ મારા શબ્દો તમે લખી રાખજો. એલડીએફ ફરીથી સત્તામાં આવી રહ્યું છે, અચ્છા. કારણ કે કોંગ્રેસ બહુ બધી રીતે ત્યાં નાની મોટી પછડાટ ખાઈ ચૂક્યું છે, ભલે આંકડા સારા આવી રહ્યા છે. તમિલનાડુ આપણે સૌ જાણીએ છીએ ડીએમકે અને એઆઈડીએમકે, એ જી. લોકોને ડીએમકેની સત્તા હતી. ક્યાંક સ્ટાલિનના પુત્ર તરફથી બહુ જ બધો વાણીવિલાસ થયો, પણ સાઉથમાં એને વાણીવિલાસ ગણવામાં નથી આવતો. ત્યાં ઓકે. હજી પણ દ્રવિડ સંસ્કૃતિ, પેરિહાર જી. થિયરી, સ્ટાલિન અને એના કરેલા કામ, એઆઈડીએમકેનો ચહેરાનો અભાવ, બધાને ખબર પડી કે ટીવી કે વિજયનને કોણે કેવી રીતે ઊભા કર્યા છે. એ આવશે તો શું થશે? કદાચ વિજય નંબર સારા લેશે ટીવી કે, પણ જી. એ આવશે તો બેકેન્ડમાં ભાજપ કેવી રીતે એની જોડે બેસશે એ ત્યાંની જનતા જાણી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે નાનકડો જેને કહેવાય કે લોકોનો વિરોધનો સૂર, નારાજગીનો સૂર અમુક સ્ટેટમાં એ લેવલે જ છે. આપણે ભલે જી. હિન્દી બેલ્ટમાં નહીં હોય, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આ બધામાં કદાચ વિરોધનો સૂર નહીં હોય, પણ અમુક સ્ટેટમાં 100% નારાજગીના સૂર પોલિસીના હિસાબે પણ હોય છે. સાઉથના 6 રાજ્યો તમે જુઓ તો પોતાની રીતે સાઉથના 6 રાજ્યોનું ટોટલ કરો તો ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભામાં કેટલી સીટ છે? આમ જોવા જાવ તો લગભગ બહુ નજીવી સીટોમાં રમી રહ્યું છે. કેરલા હોય, તામિલનાડુ હોય કે આંધ્રપ્રદેશ હોય, ભાજપ ખાલી કર્ણાટકમાં સક્સેસ ગયું છે, બીજે જી. ક્યાંય સક્સેસ સાઉથમાં નથી ગયું. જીવનસિંહ, હજી જે રીતે વાત કરવામાં આવે પ્રશાંતભાઈ, કે શું મમતા બેનર્જી અને સ્ટાલિન પ્રાદેશિક પક્ષો તરીકે છેલ્લો પડકાર બચ્યો હશે? કારણ કે તમને શું લાગે છે કે નેશનલ વર્સિસ રિજનલ કોણ ભારે પડશે? બધા એવું ઈચ્છે કે નેશનલ પાર્ટીઝ દેશવ્યાપી હોય તો ક્યાંક જી. ને ક્યાંક પોલિસી મેટરમાં એ કાસ્ટિઝમ પર ન કન્વર્ટ થાય, કારણ કે મેક્સિમમ રિજનલ પાર્ટી કાસ્ટિઝમ બેઝ પર બનેલી હોય છે. તો જી. કાસ્ટિઝમ બેઝ પર જો જાય તો ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હોય. જ્યારે નેશનલ પાર્ટી હોય એક વિચારધારા, આઈડિયોલોજી ઉપર હોય, જેનાથી જનહિતના, જનકલ્યાણના એની પોલિસીની વાત થતી હોય જી. અને દેશમાં પણ ફાયદાકારક છે. આખો દેશ ઈચ્છે છે. પણ હવે જે રીતે ચિત્ર ઘડાઈ ગયું છે, બીજું તમે જુઓ કે જેટલી પાર્ટી રિજનલ બની છે એ બધી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી તૂટીને બની છે, કોઈ ડાયરેક્ટ જી. નથી બન્યું, એક બેને બાદ કરતા. એટલે એ લોકો ક્યાંક કોંગ્રેસથી નારાજ થઈને પાર્ટી બનાવી, પછી સક્સેસ ગયા એટલે કોંગ્રેસનું નાક દબાવવા માટે એ લોકોએ પાર્ટીને મોટી કરી છે. જ્યાં જે તે વખતે રાજીવ ગાંધી સુધી કે ભાઈ તમે અમારા રાજ્યમાં પગ ના મૂકતા, અમે દિલ્હીમાં તમને હેરાન નહીં કરીએ, એ પરિસ્થિતિ ચાલી એટલે રિજનલ પાર્ટીનો દબદબો વધતો ગયો. એને ક્યાંક મોદી સરકાર બ્રેક મારતું ગયું અને તોડતું ગયું. અને એ રિજનલ પાર્ટી હવે એ મહારાષ્ટ્રના ઇન્સિડન્ટ્સ પછી
રિજનલ પાર્ટીવાળા શીખી ગયા કે જો ભાજપને વધારે તમે નજીક લાવશો તો આપણી પાર્ટીને તોડી નાખશે. એના કરતાં આપણે એકલા અને નેશનલ પાર્ટીમાં જે આપણી જોડે હોય, જેમ ઇન્ડિયા ગઠબંધન બન્યું અને ઇન્ડિયા ગઠબંધનની સફળતા પણ આપણે જોઈ, 240+ લઈ આવ્યા. એ પરિસ્થિતિમાં રિજનલ પાર્ટી હજી પણ ક્યાંક પોતાનો શ્વાસ શોધી રહી છે. એમાં આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી હોય, આમ જોવા જઈએ તો આરજેડી બહુ કાઠું ના કાપી શકી, પણ જેડીયુ તો પ્રાદેશિક પાર્ટી, ભલે એનડીએના બેનર હેઠળ હતી પણ પ્રાદેશિક પાર્ટી તરીકે ઉભરીને આવી. એ જ રીતે મમતા બેનર્જી હોય, ક્યાંક સ્ટાલિનની વાત હોય, કેરલામાં તમે યુડીએફ એલડીએફ જોઈ રહ્યા છો. આ બધી પ્રાદેશિક પાર્ટીઓ હજી પણ પોતાનો ઓક્સિજન પૂરી રહી છે અને એમને પણ એવું છે કે આપણે જીવતા રહીશું, બચતા રહીશું તો દેશવ્યાપી આપણો એક સિક્કો રહેશે. આંધ્રપ્રદેશમાં શું થયું, તેલંગાણામાં શું થયું, અત્યારથી કેસી રાવની સરકાર ચાલતી હતી અને હવે એની ઉપર કોંગ્રેસે રાજ કર્યું, તો એને પણ અંદર અંદર ઇનસિક્યોરિટી ફીલ થઈ કે આપણે જો એક નહીં રહીએ તો આપણી પાર્ટીનું અસ્તિત્વ જોખમાઈ જશે. પ્રશાંતભાઈ, આપણે જો ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિથી જોઈએ તો શું તમને લાગે છે કે તેમનું પરિણામ 5-0 આવશે અને જો ક્લીન સ્વીપ ન થાય તો શું તમને આ એક વોર્નિંગ નથી લાગતી ભારતીય જનતા પાર્ટી માટે? પછી 5-0 શક્ય નથી, જે ભાજપને પણ ખબર છે. કારણ કે જો કેરલા જેમાં ક્યાંય નથી, પોંડિચેરી એ રિપીટ કરવા જઈ રહ્યું છે એનડીએ, પણ એમાં બી એમના સાથી પક્ષ છે રંગાસ્વામી જે સીએમ છે અને એ જ સીએમ બનવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ડાયરેક્ટ સીએમ બનવાનો નથી. પોંડિચેરી એનડીએ આવશે, કેરલા ક્યાંય છે નહીં, તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી, ઉમેદવારો બી એટલા નથી ઊભા રાખ્યા 240. એ તો આની પાછળ બેસવા માંગે છે ટીવીકેની. વેસ્ટ બંગાળ હજી પણ મેં કીધું એમ મને ભાજપની સરકાર બનતી દેખાતી નથી. તો આમાં ભાજપ ક્યાં છે? ખાલી આસામમાં છે, જે એનું પોતાનો ગઢ બનાવી ચૂકી છે. અમે પણ સ્વીકારીએ કે ભાજપે આસામમાં હેમંત બિસ્વા શર્મા થકી ખૂબ સારો પગપેસારો, ખૂબ સારું કામ, કેન્દ્ર હોય રાજ્ય હોય બંનેના સમન્વયથી કામ ખૂબ સારું થયું છે. આસામમાં મોર ધેન જે ગઈ વખત હતી એના કરતાં સારી સીટ લાવી રિપીટ થઈ રહ્યું છે. વેસ્ટ બંગાળમાં ગઈ વખત કરતાં સીટો વધશે, ભાજપની સત્તા નહીં બનાવે. કેરલા મહેનત કરે છે પણ હજી પણ જોઈએ એવી સફળતા ભારતીય જનતા પાર્ટીને ત્યાં નથી. પોંડુચેરી થકી એ કંઈક એન્ટ્રી જેમ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ જોડે રહીને જો કરવા માગે તો થાય. આવો પ્રયત્નો ભાજપનો ચાલુ છે. જી, શું તમને લાગે છે કે કોંગ્રેસ આ વખતે કાંઈ હાસિલ કરી શકશે? જો કેરળ, આસામ અને તામિલનાડુમાં દેખાવ સુધરે તો શું તે પુનરુત્થાન માટે એક માત્ર અકસ્માત કે શું તે આગળ વધી શકે એવું લાગે છે તમને? કોંગ્રેસ કેરલા સિવાય ક્યાંય જોઈએ એવી સફળતા નહીં પામી શકે. આસામમાં સંઘર્ષ કર્યો પણ એ વોટમાં કન્વર્ટ કદાચ નહીં થાય અને એમાં ત્યાં બી ચહેરાનો અભાવ. ગોગોઈ એકલા, તરુણ ગોગોઈ થકી એ લડ્યા અને બધું કામ કર્યું પણ એ પછી એનું સંગઠન ખૂબ નબળું પડી ગયું ગુજરાતની જેમ. આસામમાં પણ કારણ કે હેમંત બિસ્વા શર્મા આ બાજુ આવી ગયા 2016થી, ત્યારથી લગભગ પોણું કોંગ્રેસ આ બાજુ ખેંચીને લઈ આવ્યા છે. પછી ચહેરાનો અભાવ છે આસામમાં, ત્યાં ઊભું નથી થતું. કેરલામાં હજી પણ થોડું ઘણું જીવિત છે કારણ કે ત્યાં બીજી કોઈ થ્રેટ નથી અને એમને ખબર છે કે લેફ્ટની સરકાર બહુ લાંબુ નહીં ટકે તો આના પછી અમે જ છીએ, એટલે ત્યાં સંગઠન મજબૂત છે. પોંડિચેરીમાં પણ એ જ પરિસ્થિતિ થઈ, નાની મોટી રિજનલ પાર્ટીની સામે દબાઈ જવું પડ્યું એ લોકોને. બીજા તામિલનાડુમાં પણ જોવા જાઓ તો ડીએમકે અને એઆઈડીએમકેની ફાઇટમાં કોંગ્રેસ એનું સ્થાન ના બનાવી શક્યું જેટલું ભાજપ બનાવી શક્યું. ભાજપે અન્નામલઈ જેવા આઈપીએસ ઓફિસરને લઈ 2024માં પ્રયત્ન કર્યો અને વોટ શેર 5% સુધી. જી પ્રશાંતભાઈ, આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુ ધ્રુવ જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરીશું. જી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું લાગે છે તમને આ વખત ભારતીય જનતા પાર્ટીનું પરિણામ જે રીતે આવતીકાલે જનાદેશ આવશે, શું લાગે છે ધ્રુવભાઈ? હા બસ કે ઓવરઓલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, પરિણામો ખૂબ અમારા માટે આહલાદક હતા. આ જ રીતે હું માનું છું કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. પૂર્વના રાજ્યોમાં આસામ, તો આસામમાં ભારતીય જનતા પક્ષની સરકાર બની રહી છે. બંગાળમાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર બની રહી છે. તામિલનાડુમાં અમે ખૂબ સારો ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છીએ. અમારી પરિસ્થિતિ અગાઉ કરતાં ઘણી સારી મજબૂત બની રહી છે. આ જ વસ્તુ કેરળની વાત કરીએ તો કેરળમાં પણ ભારતીય જનતા પક્ષની પરિસ્થિતિ સંગીન છે, એટલા માટે કે અમારા પહેલા ધારાસભ્ય ઓ રાજગોપાલ 2016માં ચૂંટાયા. આજે ત્યાં પાર્ટીએ ખૂબ મહેનત કરી છે. ખૂબ જ એમ કહી શકીએ કે પાર્ટી અને પરિવાર ક્ષેત્ર જે રીતે કેરળમાં પાયો નાખ્યો છે એ પાયા ઉપર સંગીન ઇમારત હું માનું છું કે અમારા માટે રાજકીય
ગમાણગમાં કે રાજકીય ફાયદાની વાત નથી, પરંતુ જી. કેરળમાં ભારતીય જનતા પક્ષ જે રીતે કામગીરી અત્યારે કરે છે તો અમને સંતોષ છે. પોંડિચેરીમાં પણ આ જ વસ્તુ, તો કુલ મળીને 5 રાજ્યમાં ભારતીય જનતા પક્ષનો દેખાવ ઉત્કૃષ્ટ રહેવાનો છે. અને જી, આજે રાજભાઈ. સૌથી મોટી વાત મંજુબેન આ વાત કરીએ તો બંગાળની છે. બંગાળમાં જે રીતે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસે શાસન કર્યું, આપ વિચારો કે એસઆઈઆર માટે ઓરિસ્સાથી ન્યાયાધીશો આવે અને 7-7 કલાક સુધી આમ કહી શકે કે બાન પકડી લેવામાં આવે, એમને એ હાઉસ એરેસ્ટ જેવું કરી નાખવામાં આવે. સૌથી સુપ્રીમ કોર્ટે એમને ઠપકો આપવો પડે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજી અને મુખ્ય સચિવને ખખડાવવા પડે જી. અને એમને તાત્કાલિક રિપ્લેસ કરવા પડે. આ જી, કેવી પરિસ્થિતિ છે? જી, રાજુભાઈ, આવા રાજુભાઈ, સંજોગોમાં પ્રશાંતભાઈ, ભારતીય જનતા આપ- પક્ષે જે જી, સંઘર્ષ રાજુભાઈ. કર્યો છે, જે સહન કર્યું છે ભાજપના કાર્યકર્તાઓએ, જી, અનેક સવાલ છે. આવતીકાલે જનાદેશ આવી રહ્યો છે. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો છે. રાજુભાઈ, તમારી પાસે આવીશ. ગત ચૂંટણીની બંગાળની વાત કરવામાં આવે તો 3 સીટ પરથી ભારતીય જનતા પાર્ટી તો 77 સીટ પર પહોંચી હતી. તો શું લાગે છે તમને આ વખત 148નો જાદુઈ આંક પાર કરી શકશે, મેળવી શકશે? 100% પછી જી. એટલા માટે કે પશ્ચિમ બંગાળમાં માની વડાપ્રધાન આપણે જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે લોકમતને કેળવવા માટે એમને પ્રવાસો કર્યા, જે રીતે એમણે લોકોની વચ્ચે સભાઓ લીધી, અને આપ જુઓ તો પશ્ચિમ બંગાળમાં અરાજકતા. અને સૌથી મોટી વાત આપણે કરું તો 2021ની ચૂંટણી વખતે આજે જે રીતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને સંઘ પરિવારના કાર્યકર્તાઓ પર જે હુમલાઓ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યા, હું માનું છું કે પશ્ચિમ બંગાળ જે રીતે કાયદાનો નિયમોનો ભંગ કરે, અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ જે રીતે પોતાની એમ કહી શકીએ કે પોતાની મનસ્વીપણે જે રીતે સત્તા ચલાવી છે, કદાચ હું માનું છું કે એ મમતા બેનર્જી જ્યોતિર્મય બસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યને સરમુખત્યાર જેવું કહેતા કે ભાઈ આ લોકો સરમુખત્યારશાહી ચલાવે છે, પણ મને એવું લાગે છે કે જ્યોતિર્મય બસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય તો સામ્યવાદી પાર્ટીના હતા, એના કરતાં પણ બંગાળની ખરાબ પરિસ્થિતિ કોઈ સર્જી હોય તો મમતા બેનર્જી છે. આવા મમતા બેનર્જીએ બંગાળમાં મતદાતાઓ સુરક્ષા સાથે મતદાન ન કરી શકે એવું તો વાતાવરણ કરી નાખ્યું. જી, આપણે બીજું મમતા બેનર્જીનું એક પગલું તુષ્ટિકરણનું પગલું હતું કે બંગાળમાં સામાન્ય આજે એક આપને કહું, પશ્ચિમ બંગાળમાં બધી બેન આજે મારવાડીઓ, રાજસ્થાનીઓ, શીખ, પંજાબી અને ગુજરાતી આજે જે વેપાર ઉદ્યોગના મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળ છોડીને ચાલ્યા ગયા, એ પ્રકારનું જી, રાજુભાઈ, સમયનો અભાવ છે. પ્રશાંતભાઈને એક પ્રશ્ન કરવા માંગુ છું. પ્રશાંતભાઈ, જે રીતે હાલ અત્યારે આ 5 રાજ્યની ચૂંટણીનો ટ્રેન્ડ, જે મતદાન પ્રક્રિયા, ખાસ કરીને આ ચૂંટણીનો ટ્રેન્ડ, આવતીકાલે જનાદેશ આવશે, તો વિધાનસભા 2027 ગુજરાત પર તેની કેવી અસર જોવા મળશે? 5 રાજ્યો, પેલું કે 12 ગૌએ બોલી બદલે એમ 5 રાજ્યોના આખી સંસ્કૃતિ પ્રકૃતિ અલગ છે. હિન્દી બેલ્ટની પ્રકૃતિ અલગ, અને એમાં પણ ગુજરાતની આખી પ્રકૃતિ અલગ છે. ગુજરાત છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે, અને સામે છેડે વિરોધ પક્ષ દિવસે ને દિવસે નબળું પડતું ગયું છે. આ વખતે જે નાની મોટી સફળતા કોંગ્રેસને મળી છે, એ કોંગ્રેસના મેજિક ફિગરને પહોંચાડી આપવા માટે સક્ષમ નથી. ગુજરાતમાં જે 92નો મેજિક ફિગર છે એ પહોંચાડવા માટે હાલમાં ગુજરાતમાં કોઈ પણ પાર્ટી સક્ષમ નથી કે ત્યાં સુધી પહોંચી શકે એવી એમની મહેનત નથી. સામે છેડે ભારતીય જનતા પાર્ટી કદાચ કામ કરતું હશે, એન્ટી ઇન્કમ્બન્સી પણ એટલી જ છે, પણ એમની સામે જોઈએ એવો વિપક્ષ હજી ઊભો નથી થયો, એટલે એ કેરી ઓન કરી શકે. એટલે અહીંના રાજકારણમાં કોઈ ફરક ના પડે, અહીંના મતમાં કોઈ ફરક નથી પડતો. બીજા રાજ્યોમાં શું હોય, વિપક્ષ પણ સામે એટલું જ મજબૂતાઈથી, જેમ ભાજપ વિપક્ષ તરીકે પશ્ચિમ બંગાળમાં કામ કરે છે અને એ લડત આપી રહ્યું છે. જી, પ્રશાંતભાઈ, રાજુભાઈ, આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, બંનેનો ખૂબ ખૂબ આભાર.